દોઢ મહિનામાં 5 બંધ મકાનને નિશાન બનાવીને ચોરી કરતી ટોળકી ઝડપાઈ છે। આ ટોળકી પાસેથી 20 લાખથી વધુની મત્તા ઝડપી પાડવામાં આવી છે, જપ્ત કરવામાં આવી છે। સોના ચાંદીના દાગીના હોય કે પછી રોકડ હોય તે જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ આ ગેંગનો જે મુખ્ય શાતિર છે તેના વિરુદ્ધ 9 ગુના નોંધાયેલા છે। રાજકોટમાં ઉનાળુ વેકેશન દરમિયાન ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી હતી। અનેક પરિવારો અઠવાડિયા કે 10 દિવસ માટે બહાર જતા હોય છે, તો અનેક પરિવારો ગામડે કે મામાના ઘરે રોકાવા જતા હોય છે। આવા અનેક દિવસોથી બંધ મકાનોમાં ચોરીને અંજામ આપવા તસ્કરો માટે સરળ બની જતું હોય છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે જામનગર રોડ પર ભૂતનાથ મહાદેવ મંદિર પાસે વ્યૂહાત્મક વોચ ગોઠવી સંખ્યાબંધ ઘરફોડ ચોરીને અંજામ આપતી એક શાતિર ટોળકીને ઝડપી પાડી। ચોર ગેંગના સભ્યો 22 વર્ષીય સુનિલ ઉર્ફે આર્યન ભાવેશ શિયાળ અને 30 વર્ષીય લોહાનગરના કિરણ કિશોર એદરિયાને બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યા। આ શાતિર ચોર બાઇક પર ફરીને લાંબા સમયથી બંધ રહેતા મકાનોની રેકી કરતા। દિવસે ટાર્ગેટ નક્કી કર્યા બાદ મોડી રાત્રે ચોરીઓને અંજામ આપતા હતા। રીઢા તસ્કર સુનિલ શિયાળ અને કિરણ એદિરિયાને પાછલા દોઢ મહિનામાં જ 5 ચોરીઓને અંજામ આપ્યાનું કબૂલ કર્યું છે। આ ટોળકીને ગાંધીગ્રામના મોચીનગર પાસે આવેલી પૂજા પાર્ક સોસાયટીમાં 2 મકાનમાં ચોરી કરી, બજરંગવાડીની શેરી નંબર 2માં એક મકાનને નિશાન બનાવ્યું। ઉપરાંત રેલનગરની સાંઈબાબા સોસાયટીના 2 મકાનમાં ચોરી કરીને નાસી છૂટ્યા હતા। આ તસ્કર ટોળકી પાસેથી સોના ચાંદીના દાગીના, બાઇક અને રોકડ રકમ મળીને 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ 5 ગુનાની કબૂલાત કરી છે। છેલ્લા 1.5 મહિનામાં રાજકોટ શહેરના 2 અલગ અલગ પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાં થયેલી 5 અનડિટેક્ટેડ ગરફોડ ડિટેક્ટ કરવામાં આવેલ છે। એમાંથી 3 જે ગરફોડ છે એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે અને 2 ગરફોડ છે એ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે। એ 2 રીઢા ગુનેગાર જે છે એ 5 રહેણાંક મકાનોમાં ઘૂસી એમાં ગરફોડ ચોરીને અંજામ આપ્યો હતો। તો આ બંને ગુનેગારોને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલ છે। એ જે 2 ગુનેગાર છે સુનિલ ઉર્ફે આર્યન ભાવેશભાઈ શિયાળ અને કિરણ કિશોરભાઈ એંદરિયા, એમને બંનેને અટક કરી મુદ્દામાલ અમે કબજે કરેલ છે। સુનિલ ઉર્ફે આર્યનના વિરુદ્ધ 9 ગુના દાખલ થયેલા છે, જેમાં લૂંટ, ચોરી, ગરફોડ, મારામારી અને સ્નેચિંગના ગુના છે। અને ટોટલ એમની પાસેથી 101 ગ્રામ સોનું, 1 કિલો જેવી ચાંદી અને 4,11,000 જેવા રોકડ એમની પાસેથી બરામદ કરવામાં આવેલ છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલો મુખ્ય આરોપી 22 વર્ષીય સુનિલ ઉર્ફે આર્યન ભાવેશ શિયાળ લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। સુનિલ શિયાળ વિરુદ્ધ રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરી, લૂંટ, મોટર વ્હીકલ એક્ટ સહિતના 9 ગુના અગાઉથી જ નોંધાયેલા છે। જો કે અન્ય આરોપી કિરણનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। આ ચોર ગેંગમાં વધુ કોઈ સભ્યો હોવાની આશંકા નકારી શકાય તેમ નથી। આ ઉપરાંત ચોરીનો માલ કેવી રીતે સગેવગે કરતા હતા તે મુદ્દે પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે। આરોપી છે સુનિલ ઉર્ફે આર્યન, એ રીઢો ગુનેગાર છે। એ બંધ મકાનમાં ઘણા દિવસોથી જે બંધ મકાન રહેતા હોય એમની રેકી કરતો હતો અને રાત્રિના સમયે જે તાળો તોડી અને એમની જે તિજોરી હોય એમની ચાબીથી એમને ખોલી અથવા એમની તાળો એમને તોડી એમાંથી સોના, ચાંદી અને રોકડની ચોરી કરતો હતો। તો હું તમામને અપીલ કરવા માંગુ છું કે જ્યારે પણ તમે કોઈ બહાર ગામ પ્રવાસ ઉપર જાઓ તો પોતાનો જે મકાન છે
એમાં સેફ લોક જે છે એ પ્રોપર સેફટી લોક હોય એને લગાવીને જાઓ, આપના પાડોશીને જાણ કરીને જાઓ, પોલીસ સ્ટેશનમાં જાણ કરીને જાઓ, અને સીસીટીવી પોસિબલ હોય તો પોતાના ઘરમાં આપ ઇન્સ્ટોલ કરાવો અને એની લગાતાર આપ પડોશીઓ મારફતે ખોજ ખબર લેતા રહો કે ઘરના બધું તાળા અને લોક બરાબર છે કે કેમ. ઘણા લાંબા સમયથી બંધ પડેલા મકાનોને આ ચોર ટાર્ગેટ કરે છે. રાજકોટ પોલીસે વેકેશનમાં મકાન બંધ કરીને લાંબો સમય ફરવા જતા લોકોને આસપાસના પાડોશીઓને માહિતગાર કરવા સૂચન કર્યું, જેથી મિલકતની યોગ્ય સુરક્ષા થઈ શકે. આ ઉપરાંત શક્ય હોય તો ઘરની બહાર કે અંદર સીસીટીવી કેમેરા હોય તો ગુનો અટકાવવાની કે તસ્કરો ઝડપાઈ જવાની શક્યતાઓ પણ વધુ રહે છે. કેમેરામેન દેવજી રાંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. ધ ક્રાઇમ સ્ટોરીમાં હાલ બસ આટલું જ. આવા જ ગુના અને ગુનેગારો સાથે ફરી મળીશું, ફરી વાત કરીશું આવા અપરાધ અને અપરાધીઓની. ત્યાં સુધી મને આપશો રજા અને આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ.